श्री कृष्ण कन्हैया लाल की, श्री गोवर्धन नाथ की, श्याम सुंदर श्री यमुने महारानी की, श्री वल्लभाधीश की। आइए एक बार फिर से अधरम मधुरम श्लोक बोलिए અને પ્રવચનમાં પ્રવેશ કરીએ। પહેલો શ્લોક। અધરમ મધુરમ વદનમ મધુરમ હૃદયમ મધુરં ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુર। અધરમ મધુરમ, પ્રભુના અધર મધુર છે, વદન મધુર છે। ત્રીજું દર્શન મહાપ્રભુજીએ કર્યું, નયનમ મધુરમ, પ્રભુના નેત્ર મધુર છે। ભાષ્ય પ્રમાણે દર્શન કરીએ તો પ્રભુના નેત્ર આ યશનું વર્ણન કરે છે। માણસ કેવો છે, એની કીર્તિ, એની પ્રતિષ્ઠા શેના પરથી થાય? સામાન્ય લોકો, સંસારના લોકો એની પાસે કેટલી સંપત્તિ છે, કેટલું મોટું ઘર છે, કેવી ગાડી ચલાવે છે, ઇત્યાદિ ઇત્યાદિથી કરતા હશે। પણ સંસ્કારી લોકો, એની પ્રતિષ્ઠા કેવી? તો એની આંખ કેવી છે, એના નેત્ર કેવા છે, એની દ્રષ્ટિ સાફ છે। કોઈ વ્યક્તિ સમજો સમાજમાં ખૂબ સંપત્તિવાન હશે, પણ એની આંખ જો પવિત્ર ન હોય, એની દ્રષ્ટિ જ ખરાબ હોય, તો કોઈ સંસ્કારી સ્ત્રી કેવળ એના પૈસાથી આકર્ષાઈ જાય અને કેવળ સંપત્તિથી આકર્ષાઈ જાય એને સંસ્કારી કહેવાય? એનું નેત્ર કેવું, એની નજર કેવી છે? અને બીજી રીતે પણ જોઈએ તો નાના બાળકથી માંડીને કોઈ પણ વ્યક્તિની નેત્ર જો સુંદર હોય, એક છે નેત્ર એક ઇન્દ્રિય તરીકે અને બીજું છે નેત્ર દ્રષ્ટિ તરીકે, એ બંને વાતો મહત્વની છે। ભૌતિક દ્રષ્ટિએ નેત્ર પણ સુંદર હોવા જોઈએ। સંસ્કૃત સાહિત્યમાં કહ્યું કે વિના ગોરસમ કો રસ કામિની નામ। આમાં ગો શબ્દનો અર્થ થાય આંખ। એ જો સુંદર ન હોય તો કામિની, કામિની એટલે સુંદર સ્ત્રી, આકર્ષે। એનું આકર્ષણ શું? કોઈ બહેનને તમે સરસ રીતે નવડાવો, ધોવડાવો, એને જે કંઈ બધું આ થતું હશે એ બધું કરાવો, એને મોંઘામાં મોંઘા કપડાં પહેરાવો, ડિઝાઇનર્સ ક્લોથ્સ, મોંઘા મોંઘી જ્વેલરી પહેરાવો, સરસ મજાની એને હેરસ્ટાઇલ કરાવો, માથામાં બધું જાત જાતનું નંખાવો, રંગરોગાન એના પર કરાવો, બધા જાત જાતના કલર્સ ને પેઇન્ટિંગ્સ, મોંઘા મોંઘા પરફ્યુમ છાંટો એના ઉપર, સ્ટીવ મેડનના ઊંચી એડીના બૂટ પહેરાવો। અરવિંદભાઈ મુખ્ય મનોરથી છે। આ બધું જ કરાવો, પણ એ બેનની આંખ જો લુકિંગ ટુ લંડન ને ટોકિંગ ટુ ટોક્યો હોય તો એ સુંદર લાગે। એવું કોઈને હોય તો આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે પ્રભુ એને
સરસ આપે, પણ બધું પડી ગયું, પૈસા પડી ગયા ને. વિના ગો રસમ કો રસઃ કામિની નામ. જો નેત્રનું સૌંદર્ય ન હોય, આંખનું સૌંદર્ય ન હોય, તો બીજું બધું જ નકામું પડે. અને કોઈક બેન હશે, સાદા વસ્ત્ર પહેર્યા હશે, વાળ કંઈ બહુ આમ ડેકોરેટ, શું કહેવાય, સ્ટાઇલ નહીં કરી હોય, ખાલી આમ સાદી આમ ગાંઠ મારી દે ને એવું કંઈક કરી દીધું હશે. એની આંખો સુંદર હશે તો તમને તરત થશે કે ના, સરસ છે. તો લૌકિક ભાષામાં નેત્ર, નયન સુંદર હોય જરૂરી છે, અને અલૌકિક દ્રષ્ટિએ જોઈએ, અલૌકિક રીતે તો એની દ્રષ્ટિ, આંખો ગમે તેવી હોય, દ્રષ્ટિ એ અલગ વાત છે. એ સંસાર તરફ, બીજી વ્યક્તિ તરફ ભોગ દ્રષ્ટિથી જુએ છે કે ભાવ દ્રષ્ટિથી જુએ છે? ભોગ દ્રષ્ટિ એટલે બધા મારા શું કામના, આ મને કઈ રીતે ઉપયોગી પડે, હું એમાંથી કઈ રીતે ફાયદો કાઢી લઉં, આ ભોગ દ્રષ્ટિ છે. અને ભાવ દ્રષ્ટિ એટલે એ પણ મારા જેવા મનુષ્ય છે, હું એને કઈ રીતે ઉપયોગી થઈ પડું, કઈ રીતે મારો સંબંધ આગળ વધે, અમે સાથે મળી સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યં કરવાવહૈ, કેવી રીતે સરસ પ્રગતિ કરતા કરતા સામાજિક રીતે ઉન્નત થઈએ, રાષ્ટ્રની રીતે ઉન્નત થઈએ, ભક્તિમાં ઉન્નત થઈએ અને ભગવત પ્રાપ્તિ કરીએ. સામે કોઈ પણ જીવ આવે તો આ જીવને હું ભગવત કાર્યમાં કેવી રીતે જોડું, પરમાત્માના વિચારો મારે જે લઈ જવા છે એ વિચારોમાં, એ કાર્યમાં આ જીવ કેવી રીતે ઉપયોગી થઈ પડે. દ્રષ્ટિ એ જ, અંગત સ્વાર્થ નથી, મને શું મળે એ દ્રષ્ટિ નથી, મારા ભગવાનનું શું કામ કરી શકે. આ દ્રષ્ટિ સૌને આકર્ષે. ઠાકોરજીના નયન મધુર છે. એટલે જે પુષ્ટિ પદ્ધતિ પ્રમાણે ભાષ્ય થાય તો યશ છે, યશ એટલે કીર્તિ, ખ્યાતિ, મનુષ્યની કીર્તિ, મનુષ્યની ખ્યાતિ એની નેત્ર છે, નયન છે. બાલ્યાવસ્થાની લીલાઓથી મોટા થઈ ત્યાં સુધી પ્રભુના નયન તો એટલા સુંદર છે. આપણે કુંતી સ્તુતિનું દર્શન અહીંયા કર્યું છે. કુંતા માતાએ જે પ્રભુની સ્તુતિ કરી, ઉત્તરાના ગર્ભની પ્રભુએ રક્ષા કરી દે, એ કુંતી સ્તુતિમાં શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ 8મો અધ્યાય 31મો શ્લોક, ગોપ્યા દદે ત્વયિ કૃતાગસી દામ તાવદ યાતે દશાશ્રુ કલિલાંજન સંભ્રમાક્ષમ વક્ત્રમ નિનીય ભયભાવનયા સ્થિતસ્ય સામાં વિમોહયતિ ભીરપી યદ બિભેતિ. કુંતાજી કહે છે, પ્રભુ આપ જ્યારે ગોકુળમાં બાળ લીલા કરી રહ્યા હતા એ વખતે રંગે હાથ જ્યારે યશોદાજીએ તમને પકડ્યા કે તું ઘરમાં જ મટકી ફોડે છે, બહાર જઈને શું નહીં કરતો હોય. અને યશોદા મૈયા જ્યારે તમને ખાંડણીયા સાથે દામ રસ્સીથી, દામણાથી બંધવા લાગ્યા, ગોપ્યા દદે ગોપી આ દદે ગોપી, યશોદા ત્વયી કૃતાગસી દામ તાવદ, એ વખતે યાતે દશાશ્રુ કલિલાંજન સંભ્રમાક્ષમ. યશોદાજી લાલનને બાંધી રહ્યા છે અને લાલન જાણે ગભરાઈ ગયા ને, એમાં તું મને બાંધે છે, સંભ્રમાક્ષમ. અને એ વખતે માં નહીં કર ને, માં આવું નહીં કર ને. યશોદાજી કે ના, હું મેં બાંધુંગી તુझे, મને ના ગમે મારો લાલો ચોર હોય તે. આવી રીતે બધા લોકો રોજ રોજ ફરિયાદ કરે, મને સારું લાગતું હશે? કોણ બોલાવી દઈશ તને હું? અને એ વખતે લાલનની આંખમાં અશ્રુ આવી જાય. યશોદાજીએ જે કાજળ આંખમાં નાખ્યું છે ને લાલનની આંખમાં, એ કાજળ પણ અશ્રુની સાથે ભેગું થઈ અને લાલનના ગાલ ઉપર. એવા છે લાલન. વક્ત્રમ નિનીય, મોઢું એવું આમ થઈ ગયું ને એકદમ, માં નહીં મને. વક્ત્રમ નિનીય ભય ભાવનયા સ્થિતસ્ય, ભયગ્રસ્ત થયેલા પ્રભુ આપ
ભગવાનને ભય હોય? કુંતાજી કે છે સા મામ વિમોહયતિ ભીરપી યદ બિભેદી. ભય પણ જેનાથી ડરી જાય, ભય પણ જેનાથી ભયગ્રસ્ત થઈ જાય એવા તમે આ કુંતા માતા માં યશોદાની સમ્મુખ જે લીલા કરી રહ્યા છે, કુંતાજીને લાગે છે કે આ મારું અત્યંત પ્રિય સ્વરૂપ છે ઠાકોરજી. તો એ દશાશ્રુ, જે દશાશ્રુ કલિલાંજન સંભ્રમાક્ષમ, માં કુંતાને એ નેત્રો જે છે ને લાલનના નયનમ, એ કુંતા મૈયાને બહુ મધુર લાગે છે. તો બીજી તરફ ગોપીઓને ગોપી ગીતનો બીજો શ્લોક, શરદુદાશયે સાધુ જાત સરસિજોદર શ્રીમુષાદૃશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિઘ્નતો નેહ કિં વદ. પ્રિય સ્વજનો, જેટલો સમય મળે થોડીક પ્રાયોરિટી આપીને, હજી મોડું નથી થઈ ગયું, સંસ્કૃત ભણો, સંસ્કૃત શીખો. અઠવાડિયામાં એકાદ પાર્ટી ઓછી થશે, ચાલશે. તમે તો નહીં જતા હો બધા, હવે તો માળા જાતમાં લઈને બેસતા હશો. હવે તો શું થાય? કેમ હસો છો બધા? પાર્ટીઓ કરો છો એટલે આમ સત્સંગની જ પાર્ટી કરતા છો ને, કે આજે આને ત્યાં સત્સંગ હોય, આજે પેલાને ત્યાં સત્સંગ હોય, એ રીતે ને. સારું, ચાલો, એટલે એવું કરજો એમ. મારે બીજું કંઈ નહીં, મારે ખાલી એટલું કે અઠવાડિયામાં ભલે એકાદ કલાક પણ કાઢીને સંસ્કૃત ભણો. સંસ્કૃતથી બે વાતો થશે. સૌથી પહેલું, આપણે જેમ નથી કહેતા કે ભાઈ જીમમાં જવું, ભલે ગમે તે ઉંમર થાય, જીમમાં જાય તો જરાક બોડી એક્ટિવ રહે. સંસ્કૃત ભાષામાં એટલું ગૌરવ છે કે તમારું માઇન્ડ એક્ટિવ રહેશે. આ સીધો લૌકિક ફાયદો કહું છું. જીમમાં જવાનું જેટલું મહત્વ છે, તમે અવશ્ય જજો, જીમમાં જવું જ જોઈએ બોડીની ફિટનેસ માટે. એવી રીતે મેન્ટલ ફિટનેસ માટે સંસ્કૃત જો તમે ભણશો, બ્રેઇનને એક્ટિવ રાખશે. ઘણા લોકો સુડોકુ જ કહેવાય ને, શું કહેવાય, સુડોકુ એવું કંઈક કંઈક કરતા હોય. કેમ કે બ્રેઇન એક્ટિવ રહે. સારી વસ્તુ છે. હવે તે બિચારા ડૉક્ટર્સ હોય, એમને સંસ્કૃત ખબર ના હોય, એટલે એ લોકો પોતાને જે ખબર હોય એટલું કે તમે સુડોકુ. મૂળ હેતુ શું છે કે બ્રેઇનને તો સાત્વિક રીતે કેમ ન રાખો. સંસ્કૃત ભાષા શીખો, થોડુંક સંસ્કૃતનું વ્યાકરણ શીખો, શ્લોકો શીખો, એ શ્લોકોને યાદ રાખવાનો પ્રયાસ કરો. એનાથી બ્રેઇન એક્ટિવ રહેશે. આ લૌકિક ફાયદો. અને અલૌકિક ફાયદો, આપણા શાસ્ત્રોને આપણે મૂળ રૂપમાં સમજી શકીશું. આપણે કેવળ ટ્રાન્સલેશન્સ પર, કેવળ અનુવાદો પર આધાર નહીં રાખવો પડે. અને શાસ્ત્રોને જ્યારે મૂળ અર્થમાં સમજીએ ને, ત્યારે એનું આ ગોપી ગીતના શ્લોકો ગાતા ગાતા હું ભાવુક થઈ જાઉં છું. કેમ? અને કેટલી વખત ગોપી ગીતના શ્લોકો તો ગાયા હશે, પહેલી વખત નથી ગાયા, પણ એમાં એટલી લાગણી છે, એમાં એટલું સૌંદર્ય છે, એટલી સંવેદનાઓ છે. કોલેજના સમયમાં કદાચ આમ પ્રેમમાં પડીને ટુકડે ટુકડા થઈ ગયા હોઈએ, એમાં કંઈક પાછું બ્રેકઅપ એ થયું ને, કંઈક જ્યાં નક્કી કર્યું હતું 6 મહિના સુધી આમ સામે બારીમાં ઊભા રહીને જોયા હતા એકબીજાને. પછી બાપાએ કહ્યું ચોપચાપ બેસી જા ઘરમાં. એટલે દુઃખ તો થાય ને એ વખતે. અને એ વખતે પછી ખબર પેલા સેડ સોંગ આવતા, ત્યારના મૂવીનું તો મને બહુ ખબર નથી, પણ એ વખતે હું આ લેટ 70s અર્લી 80sની વાત કરું છું. એક દરેક ફિલ્મમાં એક ગીત એવું હોય કે શરૂઆતમાં આવે ને ત્યારે મોજ મજા સાથે હીરો હિરોઈન બે જણા નાચતા કૂદતા ગાતા ગાતા હોય,
અને પછી એ છૂટા પડે ત્યારે એ જ ગીત પાછું જુદા રાગમાં, જુદા ટોનમાં, ને ગમનું, હું બરાબર રેખાબેન બરાબર બોલું છું ને, આવું બધું થતું ને. અને એ જ્યારે આવે ને, આ પૂછું છું પણ યાદ કરું, પણ મને યાદ નથી આવતું. શ્લોકો તો તરત યાદ આવી જાય, પણ એવું કોઈ ગીત હોય કે જે પહેલા સરસ મજાના ટ્યુનમાં હોય ને પછી દુઃખના એમાં હોય, જેના તાજા તાજા તૂટ્યું હોય ને, એ આ દુઃખનું ગીત સાંભળે રેડિયો ઉપર, બિનાકા ગીત માલામાં કે પેલામાં આવે, તો એની આંખમાં આંસુ આવી જાય. કાં તો જાણે મારી જ વાત કરે છે આ ગીતવાળો. એવું કોઈ ગીત યાદ આવે છે તમને કોઈને? હવે તો આવડતું હોય તોય નહીં બોલો તમે. આનો અર્થ કે તમે પાર્ટી નથી કરતા, એટલું ચોક્કસ. કારણ કે જો તમે પાર્ટી કરતા હોત તો તમને યાદ આવી ગયું હોત. અને કાં તો પાર્ટી કરો છો અને બોલતા નથી, આવું પણ હોઈ શકે. મને ખબર નથી શું છે, પણ એનીવે મારો કહેવાનો આશય, પ્રિય સ્વજનો, કે એકાદ ફિલ્મનું ગીત પણ જો એ દર્દવાળું હોય અને એ સંવેદનામાંથી, એ લાગણીમાંથી આપણે પસાર થયા હોય, એવા પ્રસંગમાંથી, તો આપણી આંખમાં આંસુ આવી જાય, તો ભગવાન માર્ગે, પ્રભુની પ્રાપ્તિના માર્ગે ચાલતા હોઈએ. અને ગોપીઓએ જે લાગણી અનુભવી, એ સેમ વેવલેન્થ પર જો આપણે આવી શકીએ, ગોપીઓની વેદનાનો 1000મો ભાગ પણ જો આપણે અનુભવી શકીએ, યમુના તટે શ્રી ઠાકોરજીએ અમને વેણુનાદ કરીને બોલાવ્યા, અને પછી ઠાકોરજી જ્યારે અદૃશ્ય થઈ ગયા હશે, ત્યારે ગોપીઓને કેવું થયું હશે, પ્રભુ ક્યાં છો? પ્રભુ ક્વાસી ક્વાસી મહાભુજ, ક્યાં છો? આપણા જીવનના રાસમાંથી અદૃશ્ય થયેલા કનૈયાની જો વેદના આપણને કંઈક હોય ને, તો આ શ્લોકો ગાતા આંખો ભીની થયા વગર રહે નહીં. ગોપીઓ સાથે થોડીક ફ્રીક્વન્સી મેચ થાય, અને ક્યારે થઈ શકે એ ભાવ, જો આપણે સંસ્કૃત ભણ્યા હોઈએ તો. ટ્રાન્સલેશનથી એ ના આવે. એ પેલું જૂનું ગીત હોય ને, તમને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી તમારા દીકરાઓને, સંતાનો તો સમજે નહીં ઇંગ્લિશ, પેલું હિન્દી ગીત, એટલે એમને જો છોકરાઓને આપે ટ્રાન્સલેશન કરી લે, પેલો કહે છે પપ્પા શું કામ રડો છો? વોટ્સ ઇન ધીસ? એને એમ જ લાગે ને. એ સ્થિતિ આપણી થાય જો સંસ્કૃત ના આવડતું હોય, કેવળ અનુવાદ પણ આધાર રાખવો પડતો હોય તો. ગોપી કહે છે પ્રભુના નયનમ મધુરમ માટે શરદુદાશયે, આ વાત કેમ આવી કે સંસ્કૃત શરદ ઉદાશય, શરદ ઋતુનો સરોવર, ઉદાશય એટલે સરોવર, ઉદક જળ, આશય જ્યાં જળ રહે છે ત્યાં. થોડીક તમને ઈચ્છા થાય ને એટલે સંસ્કૃતના શબ્દો તોડીને બતાવજો. આ તો બહુ સહેલું છે, આપણને ખબર પડે ભૂપેન્દ્રભાઈ બોલે છે તો. શરદુદાશયે સાધુ જાત સત, સાધુ એટલે સુંદર, સરસ. સાધુનો અર્થ કેવળ ભગવા કપડા પહેરેલો બાવો નથી. સંસ્કૃતમાં સાધુ શબ્દનો અર્થ સરસ, શ્રેષ્ઠ. દાખલા તરીકે કોઈ કવિ સંમેલનમાં તમે ગયા હો, કે કોઈ ભજનના કાર્યક્રમમાં ગયા હો, અથવા તો કોઈ ઓર્કેસ્ટ્રામાં ગયા હો અને કોઈ ગીત ગાયક ગાય અથવા તો કવિતા કવિ પોતે રજૂ કરે અને તમને ગમે, તો તમે શું કહો? એ ગીત ગમે તો શું કહો તમે? બિલકુલ સહી વાત, વાહ 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 એમ કહો ને. એ જે વાહ વાહ ઉર્દુમાં કહેવાય કે હિન્દીમાં કહેવાય, એવું સંસ્કૃતમાં સાધુ સાધુ સાધુ, સરસ. કોઈ કે સરસ કપડાં પણ પહેર્યા હોય તો સાધુ સાધુ. મારે કોઈ નામ નથી લેવું આજે, નહીં તો પાછા લોકો પૂછે મારું નામ કેમ લો છો? સાધુ સાધુ. પ્રવચન પૂરું થાય પછી તમને આનંદ આવ્યો હોય તો સાધુ સાધુ એમ કહી શકાય. સાધુ એટલે સરસ, સુંદર.
શરદુદાશયે સાધુ જાત, જાત એટલે પ્રગટ્યું, પ્રગટ થયું. શું? સરસીજોદર શ્રી મુષા. સરસીજ ઉદર, સરસીજ એટલે કમળ, સરોવરમાં જન્મ્યું છે. સર એટલે સરોવર, સી અંદર, જ જન્મેલું કમળ. શરદ ઋતુના સરોવરમાં સરસ રીતે પ્રગટેલું કમળ, એના ઉદર, એ કમળની પણ અંદર પાછું શ્રી મુષા. શ્રી એટલે શોભા. ગોવિંદે હમણાં જ મને શ્રી શબ્દનો અર્થ પૂછી ગયા. શ્રી એટલે શોભા, શ્રી એટલે સૌંદર્ય. એ શ્રી, એ જે કમળની અંદરનું સૌંદર્ય છે, એનો જે સુંદર મજાનો રંગ છે, શ્રી મુષા. મુષસ્તેયે, મુષ એટલે ચોરી કરવી, મુષા એ ચોરી કરવી ઇન ધ સેન્સ લિટરલી ખેંચી જવું નહીં, પણ એને પણ ઝાંખું પાડી દે, એને પણ પાછળ પાડી દે એવી દૃશા, એવા નેત્રો. શ્રી ઠાકોરજીના નયન કેવા છે? શરદુદાશયે સાધુ જાત સત સરસીજોદર શ્રી મુષા દૃશા. આટલું શ્રી મુષા સુધીનું છે ને વિશેષણ છે. શરદ ઋતુના સરોવરમાં સરસ રીતે પ્રગટેલા કમળની અંદરના ભાગની શોભાને પણ ઝાંખી પાડી દે એવા પ્રભુ આપના નેત્રથી તમે પ્રભુ અમને જે જોયા છે ને, હમણાં એક સમય દ્રષ્ટિ પણ કરી છે. એ સુરતનાથ તે અશુલ્ક દાસિકા, અમે આપની અશુલ્ક અમૂલ્ય દાસી. અશુલ્ક એટલે મફતની નહીં. અમે સેવા કરીએ છીએ કારણ કે આપની સેવામાં જ અમને આનંદ આવે છે. સેવા કરીને કશું લેવું એ અભિપ્રાય છે જ નહીં. એમાં અમને વરદ નિઘ્નતો નેહ કિમ બધા. આવા સુંદર નયનોથી તમે માત્ર અમારી તરફ દ્રષ્ટિ કરીને પ્રભુ, એ દ્રષ્ટિ કરીને જ આ અમારો વધ નથી કર્યો. એ જે કટાક્ષ નેત્રથી આપે દ્રષ્ટિ કરી, આવા ક્રેઝી લોકોને જોયા છે કે કોઈ મોટો સ્પોર્ટ્સ સ્ટાર હોય કે હીરો હિરોઈન હોય, અથવા તો પોતાને જેને શ્રેષ્ઠ માનતા હોય, સમાજના કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ, એને માત્ર આમ સામે જોયું હોય ને તો મેરે સામને દેખા, દ્રષ્ટિ પડી, નજર મળી, અને એમાં જો થોડો પરિચય જૂનો હોય તો ખાલી આમ આમ કહ્યું ને કે ઓળખી ગયા હો, આટલી બધી ભીડમાં મને ઓળખી ગયા. સંસારનો એક કોઈ વ્યક્તિ જેને તમે હાઈ પેડેસ્ટલ પર મૂકો છો, એ વ્યક્તિની નજર પડે તો અહોભાવ જન્મે છે. ગોપીઓ કહે છે પ્રભુ આપના તો નયન આટલા સુંદર, એવા સુંદર નયનથી આપે અમને નિરખ્યા, અમને જોયા, બસ આપની એ નજર થઈ ને પ્રભુ, નેહ કેમ તમારો વધ નથી. પ્રભુના નયન આટલા સુંદર છે. એ નયનોને મહાપ્રભુજી કહે છે નયનમ મધુરમ, અતિ મધુર છે. પ્રભુના નયનો આમ તો બહુ પ્રભાવશાળી છે, પણ ઠાકોરજીની અંતરંગ લીલાઓના જેણે દર્શન કર્યા છે એ કહે છે પ્રભુ કુંજ લીલાઓમાં શ્રી રાધાજી જ્યારે રિસાઈ ગયા હોય, આપે રાધાજીને વચન આપ્યું અને પહોંચી શક્યા ન હો. રાધાજી બોલતા નથી, દાદાજી દલીલ નથી કરતા આપની સમ્મુખ, કેવળ વૃક્ષને અઢેલી નીચી દ્રષ્ટિ કરીને રાધાજી બિરાજ્યા હોય. પ્રભુ આપ તો સર્વજ્ઞ છો, આપને તરત ખબર પડી જાય કે રાધાજીનું અત્યારે મનોદશા કઈ છે, સાદી ભાષામાં કહું તો મૂડ કેવો છે. અને એ વખતે પ્રભુ આપ જ્યારે રાધાજીને મનાવવા જાઓ ને, એ વખતે આપના નયનોમાં જે દીનતાનો ભાવ દેખાય છે,
સ્વામિનીજી માની જાઓ ને સ્વામિની દાદાજી આમ કરીને જોઈ લે નહીં. એ વખતે પ્રભુ આપના નયનો અતિ મધુર હોય છે. સંવાદ નથી થતો, કેવળ નયનોથી સંકેત થતો હોય છે, પણ એ સંકેતમાં જે માધુર્ય છે એ બહુ સરસ વાક્ય મારા સાંભળવામાં આવ્યું હતું કે વાંચ્યું હશે કે રાધા રિસાય છે એટલે કૃષ્ણ મનાવતા નથી, કૃષ્ણ મનાવે છે એટલે રાધા રિસાય છે. એ બાત કિતની સુંદર હૈ. આમાં પ્રેમનું શિખર છે, માધુર્યનું શિખર છે. રાધા રિસાય છે એટલે કૃષ્ણ મનાવતા નથી, કૃષ્ણ મનાવે છે માટે રાધા રિસાય છે. સંસારીઓનો અનુભવ છે કે સંબંધના લગ્ન જીવનના શરૂઆતના 1-2 વર્ષ જરાક બેનને ઇમ્પોર્ટન્સ મળે, પત્નીને રિસાઈ ગઈ હોય તો તું કેમ રિસાઈ ગઈ છે, ચલ હું તને વેણી લઈ આપું, ચલ તને હું ફરવા લઈ જાઉં, તને નવો ડ્રેસ લઈ આપું. ના, પણ 2-3 વર્ષ પછી જો રિસાય છે પેલો કે સારું ઘરમાં શાંતિ, એ પછી મનાવવાનું બંધ કરે. અને પતિ જો મનાવવાનું બંધ કરે તો બેનને રિસાવાની મજા જ ના આવે. પછી હવે રિસાઈને શું ફાયદો, મનાવવાનો તો છે નહીં. નાટ્યશાસ્ત્રમાં ભરત મુનિએ અને વાત્સ્યાયન ઋષિ છે જેમણે કામશાસ્ત્ર લખ્યું, એ બંને જણાએ શૃંગારમાં આ રિસામણા મનામણાનું કેટલું મહત્વ છે એના ઉપર આખા પ્રકરણ લખ્યા છે કે એ પણ આવડવું જોઈએ, એ પણ થવું જોઈએ. ક્યારેક પતિ રિસાય તો પત્નીને આવડવું જોઈએ કે પતિને કેમ મનાવી લેવાય, અને પત્ની રિસાય તો પતિને આવડવું જોઈએ કે એને કેમ મનાવી લેવાય. જે ક્ષણે તમને એમ લાગે કે તો સ્વભાવ પડ્યો, 2 દાડામાં બધું ઠેકાણે પડી જશે, તમે પોતે ઠેકાણે પડી ગયા માની લો. એ વખતે એમાંથી સૌંદર્ય ગયું, પછી ઠેકાણે પડી ગયા. નયનમ મધુરમ. શ્રી રાધાજીને મનાવે છે એ વખતે શ્રી ઠાકોરજીનો જે ભાવ છે, એમના નેત્રોનો જે ભાવ છે. અને મહાપ્રભુજી તો આટલી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા, રેશનલ દ્રષ્ટિથી આપણે કહીએ કે આચાર્ય ભક્ત, પણ આપણી શ્રદ્ધા તો કહે છે ઠાકોરજીનું તો એ તો અવતાર ધારણ કરીને આવ્યા છે વૈશ્વાનર, તો वो तो जानते हैं कि मैंने क्या किया है. એ વખતે તો માતાના વાંકમાં આવે ત્યાંથી શરૂ કરી શ્રી રાધાજી સમક્ષ, ગોપીઓ સમક્ષ યુદ્ધમાં અર્જુનને પ્રેરણા આપતા હોય, યુદ્ધસ્વ વિગત જ્વર. એ વખતે પરમાત્માના નેત્રોમાં કેટલો સંકલ્પ હશે, દ્રઢ. અર્જુન જ્યારે પાછો પડી જાય ત્યારે રણ મેદાનમાં પહેલે દિવસે શરૂઆતમાં ગીતા ગઈ, વારે ઘડી તો કહેવા ના બેસાય, કેવળ નેત્રના સંકેત દ્વારા. નયનમ મધુરમ. મથુરામાં પ્રભુ પધાર્યા, કંસનો વધ કરી સાંદીપની ઋષિના આશ્રમમાંથી વિદ્યાભ્યાસ કરીને જે થોડોક સમય મથુરામાં રહ્યા છે, અને એ વખતે મથુરાના મહેલની અટારી જે ગોકુળ તરફ, વ્રજ તરફ પડતી હતી, રોજ સાંજે અટારીમાં બેસે, વ્રજ યાદ આવે, ગાયો આવતી હશે, અને વ્રજમાં જે ગાયો પાછી ફરતી હોય
એની ઘંટડીઓનો સ્વર કૃષ્ણને અહીંયા મથુરામાં જાણે સંભળાય છે. શું કરતા હશે મારા વ્રજવાસીઓ, શું કરતી હશે મારી ગોપીજનો, મારા બાલ સખાઓ, મારી ગાયો, મારા વાછરડા. ગિરિરાજ ગોવર્ધન શું કરતા હશે? યમુનાજી એ કદમના વૃક્ષ, હરણા, મયુર શું કરતા હશે? નંદમાં શું કરતી હશે મારી યશોદા મૈયા? શું કરતી હશે રાધા? આ જ્યારે સ્મરણ થાય, પ્રભુના નયનમાંથી અશ્રુની ધાર. દેવકીજી ભોજનમાં માખણ પીરસે. પ્રસંગમાં હું જતો નથી ડિટેલ. થાળી પરથી પ્રભુ ઉભા થઈ જાય. દેવકીજી ઉદ્ધવને મોકલે કે જાઓ જરા, મને ન તો કહેતો, કૃષ્ણ કંઈ નથી કહેતા પણ મિત્રને તો કહેશે. ઉદ્ધવજી જ્યારે આવીને પ્રભુને કે પ્રભુ આવી રીતે તમે ઉભા થાવ. માં દેવકીજીને કેવું લાગે? ત્યારે સજળ નયને મિત્ર ઉદ્ધવને જ્યારે ઠાકોરજી કે ઉદ્ધવ મોહે બ્રજ બિસરત ના, નથી ભૂલી શકતો બ્રજને. પૂજ્ય જીજી ઇન્દિરા બેટીજીએ બહુ સરસ વચન, બહુ પ્રસિદ્ધ થયું છે. ઉદ્ધવ, કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. આજે મથુરાનો વૈભવ છે. નંદ બાવાને માતા યશોદાજી સાંભળે. ઉદ્ધવ મોહે બ્રજ બિસરત. એ જે પ્રભુના નયન ઉદ્ધવજીએ નિરખ્યા છે, અને ઉદ્ધવજી તો જ્ઞાની છે, પ્રભુના સખા છે, એમનું સદભાગ્ય છે. પણ ઉદ્ધવજી તો ઉદ્ધવા બુદ્ધિસત્તમ, શ્રીમદ ભાગવતમાં લખ્યું, અત્યંત બુદ્ધિશાળી છે. દેવોના ગુરુ બૃહસ્પતિના શિષ્ય છે ઉદ્ધવ. એ તો એક ક્ષણમાં સમજી જાય કે આ પરમ તત્વ છે. અને પરમ તત્વને જે સમર્થ છે, એના નયનોમાં જ્યારે લાગણીના અશ્રુ જોયા છે, ઉદ્ધવજીને પણ લાગ્યું છે ને નયનમ મધુર. કારણ કે સંસારમાં શું થાય છે, માણસ જેટલો સમર્થ થતો જાય, સંપત્તિ આવતી જાય, પ્રતિષ્ઠા આવતી જાય, પોતાને બહુ જ્ઞાની સમજતો જાય, 2-4 ડિગ્રી આવી જાય, એને એમ લાગે કે મને બધી ખબર પડે છે. એટલે સૌથી પહેલું જે નુકસાન થાય છે, he loses emotions. માણસ લાગણીથી શુષ્ક થતો જાય. આપણે નાના હતા, ચંદ્રને જોઈને ચાંદા મામા, પેલું મામાનું ઘર કે એટલે દીવો બળે એટલે ચાંદા મામા લાગતા હતા. પણ કેવી લાગણી હતી. 5મા 6ઠા ધોરણમાં ભણ્યા કે ચંદ્ર શું છે? ઓ, ઇટ્સ અ સેટેલાઇટ ઓફ અર્થ. પૃથ્વીનો એક ઉપગ્રહ છે અને પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરે છે. ગયો મામો ઘેર. હવે એ જે ચંદ્ર જોઈને મનમાં સંવેદનાને લાગે, એ ગઈ. શું થયું? જ્ઞાને શું કર્યું? આવી એક નાનકડી ઇન્ફોર્મેશન આપણી પાસે આવી ગઈ અને આપણે સંવેદનાઓ ખોઈ બેઠા. જેટલું જેટલું જીવનમાં અનુભવ આવતો જાય, આ છે ને બહુ ડેન્જરસ વાક્ય છે, મને બધું આવડે, MBA, એના જેટલું ભયંકર બીજું વાક્ય નથી. જેટલી વધારે ખબર પડતી જાય એટલો માણસ અંદરથી શુષ્ક થતો જાય, સૂકો ભટ્ટ વેરાન જેવો થઈ જાય. જેને બહુ આવડે ને એ બહુ ભયંકર માણસ હોય, કારણ કે એની નિર્દોષતા ચાલી જાય. જેને જ્ઞાનની સાથે સંવેદનાને સાચવી, જ્ઞાનના અગ્નિની સાથે
ભક્તિનું ગુલાબ પણ કે ભક્તિનું કમળ પણ જેને સાચવીને રાખ્યું, આનો જે સમન્વય કર્યો, ઉદ્ધવજી પ્રભુના નયન જોઈ, નયનમ મધુરમ. હસીતમ મધુરમ. પરમાત્માનું હાસ્ય મધુર છે, સ્મિત મધુર છે. અરવિંદભાઈ, મને એક ઈચ્છા થાય છે, હું સ્તોત્ર પૂરું કરવા માટે દોડતો નથી, કારણ કે જો પૂરું કરવા દોડીશ ને તો એમાં પછી આ સંવેદનાઓ અને લાગણીની વાતો નહીં આવે. પછી તો મને ટેન્શન રહેશે કે હવે આટલો સમય બાકી રહ્યો, હવે જલ્દી પૂરું કરો, જલ્દી પૂરું કરો. ચાલશે ને કે પૂરું કરવું જ છે? આવતી દોડશે ને ગોવિંદભાઈ? ભલે 2 શ્લોક કરીએ, પણ આમ દરિયામાં એકદમ ઊંડેથી મોતી લઈને આવી એવી રીતે કરીએ. પ્રયત્ન કરું છું પૂરું કરવા માટે. ચોક્કસ. ચાલો. હસિતમ મધુરમ. હસિતમ મધુરમ પરમાત્માનું શ્રી લક્ષણ છે, ષડૈશ્વર્યનું. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશઃ શ્રિય. શોભા, સૌંદર્ય. ઠાકોરજીના સ્મિતનું સૌંદર્યનું વર્ણન કરનારા આપણે કોણ? પ્રભુના સ્મિતનો મહિમા કેટલો! જેમ ચહેરાનું સૌંદર્ય નેત્ર પર છે, એવી રીતે સ્મિતનું પણ બહુ મહિમા છે. એટલે મેં ઘણા બધા જે ડેન્ટલ સર્જન કે બધા હોય ને, એ લોકો, રમેશભાઈ, તો સ્મિત ઉપર તમે જોયું ને, સ્માઇલ, ક્યુટ સ્માઇલ ને બ્યુટી સ્માઇલ ને આવું કરીને કે તમારું સ્માઇલ સરસ થાય એટલા માટે દાંતમાં કંઈક શું કરે, વિનિયર ને એવું બધું કરે કે સ્મિત સરસ લાગવું જોઈએ. માણસ એટલો કોન્શિયસ હોય છે, એ સહજ રીતે સ્મિત પણ કરી શકતો નથી. માણસ જે સહજતાથી હસે ને, એ સ્મિત કરે, એનો ચહેરો આપોઆપ સુંદર થઈ જાય. ઇંગ્લિશમાં એક સરસ મજાનું કોટ મેં કોલેજ ટાઈમમાં વાંચ્યું હતું. A smile is a curve that makes everything straight. તમે કોઈ પણ વ્યક્તિ પાસે સ્માઇલ કરીને વાત કરો, ઇવન વાત શરૂ કરતા પહેલા જરાક સ્મિત કરીને કરો તો સરસ થાય બધું. ઘણા લોકોએ જાણે નક્કી કર્યું હોય અમુક ઉંમર પછી કે હસવાનું જ નહીં. સતત જાણે શ્રદ્ધાંજલિ સભા ચાલતી હોય ને આખી જિંદગી એની. તમે બધા હસો છો, કેવા રૂપાળા લાગો છો. સંસારનો સામાન્ય વ્યક્તિ પણ જ્યારે સહૃદયતાપૂર્વક સ્મિત કરે તો એનું સૌંદર્ય વધી જાય. એ કહું ઘણી વખતે, સ્માઇલ ઇટ ઇન્ક્રીઝિસ યોર ફેસ વેલ્યુ. જો વ્યક્તિ સ્મિત કરે તેનું સૌંદર્ય વધી જાય. શ્રી ઠાકોરજીનું સ્મિત કેટલું મધુર હશે. હસિતમ મધુરમ. અત્યંત બાલ્યાવસ્થામાં ઠાકોરજી એવી સરસ લીલા કરે. નંદ બાબા બહારથી આવે ને તો જોજો, દરેક ઘરમાં જે હેડ ઓફ ધ ફેમિલી હોય ને, ખાસ કરીને ફાધર, એનો એક ગૌરવ હોય, હેડ ઓફ ધ ફેમિલી. અને નાના છોકરાઓ, ખાસ કરીને દીકરાઓ જો હોય ને, તો દે ઓલવેઝ ઇમિટેટ ધ હેડ ઓફ ધ ફેમિલી. કારણ કે એનો જે પ્રભાવ હોય એ ઘરમાં એટલે બધા શાંત થઈ જાય, એની વાત બધા સ્વીકારે, માને, એટલે ગૌરવ હોય એનું.
શ્રી લાલનજી. લાલન એક વખત એવી અદ્ભુત લીલા કરી. નંદ બાવા બહારથી આવ્યા અને બાબાએ પોતાના જોડા મોજડી બહાર પધરાવી અને અંદર આવ્યા. ઠાકોરજી ગયા, નંદ બાવાની જોડી મોજડી હતી એ પહેરી અને પછી ઘરમાં પહેરીને ચાલવા લાગ્યા. હવે ઠાકોરજીના ચરણ કેટલા નાના, નંદ બાવાની મોજડી કેટલી મોટી. અને નંદ બાવાની સ્ટાઇલમાં જાણે ઠાકોરજી મૈયાને કંઈક કહેતા હોય ને એ રીતે યશોદાજી રસોડામાંથી આવીને આમ જુએ, એટલા બધા થયું. પછી માને ચિંતા થઈ કે આ મોટી જોડી પડી જશે, મારો લાલન ઉચકી લીધા છે. પણ એ વખતે કે માં, આમ તો તું મને કહે છે શું કરવાનું, પણ જો મેં હું મોટો થઈ ગયો છું અને હવે હું કહું એ તું કર. એ વખતે લાલનનું જે સ્મિત છે યશોદાજીને પણ અત્યંત પ્રસન્ન કરી ગયું છે. લાલન ઘૂંટણીએ ચાલતા હોય. શ્રીમદ ભાગવતમાં અને ભાષ્યકારોએ એને માટે રીંગણ લીલા કહ્યું છે. હવે રીંગણ એટલે આપણે ગુજરાતીનું રીંગણ નહીં, એગ પ્લાન્ટ નહીં, પણ નાનું બાળક જે 4 પગે ચાલે, 2 ઘૂંટણ અને 2 હાથ, એને સંસ્કૃતમાં રીંગણ લીલા કહે. ગુજરાતમાં કેટલી જગ્યાએ એને કે રાંગણા એ કે છે. આ મિશ્રી હતી, ઉધરસ આવી એટલે રીંગણ લીલા. આગળ પેલા રેબિટ જેવા 2 દાંત આવ્યા હોય લાલનને, અને રીંગણ લીલા કરતા કરતા જે મધુર સ્મિત કરે ને, આ દર્શન જેને કર્યા હસિતમ મધુરમ. ગોપી ગીતમાં તો ગોપીઓ કહે છે, પ્રભુ આપનું સ્મિત કેવું છે. ગોપી ગીતના 6થા શ્લોકમાં પ્રભુના સ્મિતનું વર્ણન કરતા ગોપીઓ કહે છે કે વ્રજ જનાર્તિહન વીર યોષિતામ નિજ જન સ્મય ધ્વંસન સ્મિત. વ્રજજન આરતીહન, વ્રજજનોની આરતી. આરતી એટલે કષ્ટ, વેદના. એક આરતી આપણે ભગવાનની આરતી ઉતારીએ છીએ. અમારા આરતી ફાઉન્ડેશન પણ ચાલે છે. કેમ કે હા, આરતી ઉતારવી એનો અર્થ કે ભગવાનના કષ્ટ, ભગવાનની વેદનાને દૂર કરવી, એ આરતી ઉતારવી છે. આર્ત એટલે વેદના, કષ્ટ. તમે કહેશો ભગવાનને વળી દુઃખ હોય? હા, ભક્તો જ્યારે ભગવાનથી દૂર, જેમ સંતાન મા બાપથી દૂર થાય તો મા બાપને કેવી વેદના થાય. દીકરો બાપનું ન માને. પ્રત્યેક પિતા હંમેશા ઈચ્છે કે મારો દીકરો હું છું એના કરતાં વધારે આગળ વધે, એની પ્રગતિ થાય, જીવનમાં સુખી થાય. અને છોકરાને ખબર નહીં શું કુબુદ્ધિ હોય, શું લોકોએ ચડાવ્યો હોય, કે શું એને કળિયુગ હોય, માને જ નહીં. બાપા કે સુરત તો પેલો કે રાત, દિવસ તો કે રાત, પેલો કે પૂર્વ તો કે પશ્ચિમ. આવી સ્થિતિ હોય તો એ પિતાને કેટલું કષ્ટ થાય કે બેટા તારા માટે બધું કરું છું, તું મારી વાત માન, તને ક્યાંનો ક્યાં મૂકી દઉં. તારી પાસે આટલી શક્તિ છે, તારી પાસે આટલી બુદ્ધિ છે, મારો અનુભવ, મારા કામે લગાડું બધી મારી આખી જિંદગીની મહેનત. છોકરો માને જ નહીં. આ પિતાને કેટલી વેદના થાય. એવી રીતે પરમાત્મા તો પ્રત્યેક જીવને કહે છે કે તમે મારા છો. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. ભગવદ્ ગીતાના 15મા અધ્યાય.
અને જીવ કહે છે કે મારે ભગવાન પાસે આવવું નથી. ભગવાન વારંવાર કહે છે કે જીવ તો આવો મારી પાસે. જીવ તો આમ હાથ ફેલાવીને પ્રભુ આલિંગન આપવા માટે તૈયાર ઊભા છે. અને જીવ કહે છે ભગવાન હજી 75 જ થયા છે, હજી 5 વર્ષ પાર્ટી કરી લઉં. હું ફરીથી કહું, તમારી વાત નથી, આ તો બધી બારગામ વાળાઓની વાત. હું હજી 5 વર્ષ પાર્ટી કરી લઉં, હજી 5 વર્ષ એ કરી લઉં. 80 પછી આવીશ, 85 પછી આવીશ. ભગવાનને કેવી વેદના થતી હશે. એ કષ્ટ ભગવાનનું દૂર કરવું, લોકોને સાચો ધર્મ, સાચી ફરજ, સાચું. હવે લોકોને ધર્મ એટલે પાછું લાગે છે આટલું કરવું બધું, તો પછી કંટાળી ના જવાય એમ લોકોને લાગે. ધર્મ એટલે કેવળ ક્રિયાકાંડમાં માને છે, એમ નહીં. ધર્મ એટલે કર્તવ્ય. યોગ્ય સમયે યોગ્ય પ્રવૃત્તિ કરવી તો એમાં જીવનની શોભા છે. પાંચ વર્ષનો બાળક પ્લાસ્ટિકની મોટર લઈને આમ ગાડી લઈને રમકડું હોય ને, જે એ ઘરમાં ફરે તો રૂપાળું લાગે, સરસ લાગે, ક્યુટ લાગે. આ લોકો ઘરમાં બેઠા હોય ને છોકરું 5 વર્ષનું પીપી 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 કરતું ફરે, કેવું છે ને? પપ્પા પપ્પા તમારો પગ ઉપર લઈ લો ને, તારે એક્સિડન્ટ. હા બેટા, લો મેં પગ ઉપર લઈ લીધો બેટા, લે ચલાય તારી ગાડી. સારું લાગે, શોભે. પણ એ છોકરો 25 વર્ષનો થાય અને એ વખતે પ્લાસ્ટિકની ગાડી લઈને ઘરમાં પીપી પીપી કરતો હોય ને, તો જરાક ચિંતાનો વિષય છે. એ વખત બાપ રાજી થાય કે વાહ, મારો 25 વર્ષનો દીકરો કેવી પીપી પીપી કરતી ગાડી ફેરવે છે. એવી રીતે ગૃહસ્થાશ્રમ જ્યારે હોય, 25 થી 50 વર્ષની ઉંમરની વચ્ચેની ગાળો હોય, એમાં લોકો સંસારનો રસ લે, આનંદ કરે, ખાય. એટલે સારું સાત્વિક ખાય, સાત્વિક પીએ, સાત્વિક રીતે નાચે, ગાય, સંગીત કરે. આ બધું તો રાજી થાય ભગવાને કે આ મારો દીકરો સરસ. પણ 75 ને 80 વર્ષનો પેલો આમ પીપી પીપી કરે ને, એવું લાગે ભગવાનને કે આ મારો. અને વિકાસ થયો જ નહીં બુદ્ધિનો, ભગવાનને ચિંતા થાય. પછી કહેવાનો આશય, પ્રિય સ્વજનો, એ કષ્ટ દૂર કરવું. નિજ જન સ્મય ધ્વંસન. તો વ્રજજનોની આરતી, વ્રજજનોની કષ્ટને પ્રભુ દૂર કરે છે એવા વીર યોષિતામ. યોષિતામ વીર, યોષિતામ એટલે ગોપીઓ, નારીઓ. એમાં વીર છો તમે. આ શબ્દ બહુ સરસ છે, પ્રભુના સ્મિતનું વર્ણન કરતો. નિજ જન સ્મય ધ્વંસન સ્મિત. સ્મય ધ્વંસન. સ્મય એટલે ગર્વ, સ્મય એટલે પોતાની પાસે કશુંક છે એને લીધે જે અહંકારનો ભાવ આવે ને, એને સ્મય કહેવાય. કે હું બહુ સુંદર છું, હું બહુ શક્તિશાળી છું, હું બહુ પૈસાવાળો છું, હું બહુ જ્ઞાની છું. આ કોઈ પણ પ્રકારનો. ઘણા લોકો તો પોતાનું ના હોય, પણ મારી પત્ની બહુ સુંદર છે એટલે પણ આમ ઊંચો થઈને ફરતો હોય. તારી પત્ની સુંદર, એમાં તે શું કર્યું? એના માતા પિતા સુંદર હશે એટલે, પણ એને મારી પત્ની બહુ સુંદર, મારી પત્ની આમ. એને કહેવાય સ્મય. એનો ધ્વંસ કરે એવું સ્મિત. બધાનો કરે ના. ગોપીઓ કહે છે નિજ જન, જેને પ્રભુ પોતાના સમજે છે. યાદ રાખજો પ્રિય સ્વજનો, આ સંસારમાં એટલું તો આપણે સમજીએ છીએ ને આટલા અનુભવ પછી, કે કોઈને પોતાના દોષ સાંભળવા ગમતા નથી. હોય ખરા, પણ કોઈને સાંભળવા ગમતા નથી. તો જ્યારે આપણે એક વડીલની પોઝિશન પર હોઈએ, કે આપણે એમ સમજતા હોય કે ભાઈ આ જીવનું કલ્યાણ કેવી રીતે થાય, તો એને સંકેત કરો. સીધે સીધું તો કહેવાય નહીં, પણ સંકેત ક્યારે કરાય? તો જ કરી શકો જ્યારે તમે એને પોતાનું સમજતા હો.
પાડોશીનો છોકરો કંઈ ખોટું કરતો હોય તો આપણે કહેવા જઈએ છીએ, તારો છે, તું સાચો, હું શું કરું? પણ આપણું બાળક જ્યારે કંઈ ખોટું કરે, જેને આપણે પોતાના ગણીએ છીએ, એ કંઈક ભૂલ કરતા હોય તો અંદરથી આપણને લાગણી થાય કે જરાક સૂચન કરીએ, માને તો ઠીક, ન માને તો પછી હરી ઈચ્છા. જીત તો આપણે કરી શકતા નથી. તો શ્રી ઠાકોરજી જે વ્રજવાસીઓને પોતાના ગણે છે, નિજ જન, અને એમનામાં ક્યારેક આવો દોષ આવ્યો, સ્મય આવ્યો હોય, ગર્વ આવ્યો હોય, અહંકાર આવ્યો હોય અને ભૂલ કરતા હોય, ત્યારે ઠાકોરજી કેવળ સ્મિત કરીને ધ્વંસનસ. કોઈ વ્યક્તિ ભગવાનની પાસે એમ કે ભગવાન બહુ રૂપાળો છે, કારણ કે જરા મારું તો સૌંદર્ય જો, અને ઠાકોરજીના સૌંદર્યનું દર્શન કરીને આપણને આપણું સૌંદર્ય કંઈ ન લાગે. કોઈને મારી પાસે બહુ સંપત્તિ છે, ભગવાન કે કેમ, ક્યાંથી આવી? પરમાત્માની સંપત્તિનું દર્શન કર્યા પછી આપણને આપણી સંપત્તિ કંઈ ન લાગે. કોઈને પોતાની સત્તાનું અભિમાન હોય, પ્રભુની કોઈ પણ, કોઈને જ્ઞાનનું અભિમાન હોય, હું બહુ જ્ઞાની છું, પ્રભુની પાસે જઈ ઉભો રહે અને પ્રભુ માત્ર બોલે કશું જ નહીં, માત્ર સ્મિત કરે. પરમાત્મા તો યસ્ય નિશ્વસિતમ વેદા, જેના ઉચ્છ્વાસમાંથી વેદો પ્રગટ થયા, આવા પ્રભુનું જ્ઞાન, સર્વજ્ઞ, ઓમનીસાયન્ટ, એની સામે આપણું જ્ઞાન શું કરે? પ્રભુની પ્રિય સ્વજનો, ભક્તિ આ કામ કરે છે. ભક્તિ જ્યારે ઈશ્વર સાથે સંબંધ જોડે છે અને પ્રભુના સંકેતો આપણે સમજી શકીએ તો આપણામાં અહંકાર રહે જ નહીં. પ્રભુની એક કૃપા છે કે આપણને પોતાના સમજે છે એટલું નહીં, પ્રભુનું કેવળ સ્મિત બધું કામ કરી દે છે. તેથી મહાપ્રભુજી કહે છે, હસિતમ મધુરમ. કેટલી કેટલી જગ્યાએ પ્રભુનું સ્મિત છે. આ જ ગોપી ગીતમાં 10મા શ્લોકમાં ગોપીઓ કહે છે, પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણ. એ પ્રિય આપનું પ્રહસિત અને પ્રેમપૂર્વકની આપની દ્રષ્ટિ. ભગવદ્ ગીતામાં અર્જુનને ઉપદેશ કરતી વખતે પહેલા અધ્યાયમાં તો અર્જુન પોતાની બધી વાત કરી ગયો કે યુદ્ધ ન કરાય, અધર્મ થશે, આ બધા સ્વજનોને મરાય નહીં, ડાઈ વાતો બધી કરી, ભગવાને શાંતિથી સાંભળી. પણ બીજા અધ્યાયના 7મા શ્લોકમાં જ્યારે અર્જુને કહ્યું કે પ્રભુ શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ, પ્રભુ આપનો શિષ્ય છું, આપના શરણે આ શરણાગતિ જ્યારે સ્વીકારી, ત્યારે ઉપદેશ આપતા પહેલા પ્રભુની શું સંજય વર્ણન કરે છે ધૃતરાષ્ટ્ર સમક્ષ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 10મા શ્લોકમાં, કે પ્રભુએ સંવાદ કેવી રીતે શરૂ કર્યો? તમુવાચ ઋષિકેશ પ્રહસન ઇવ ભારત. પ્રહસન ઇવ, જાણે સ્મિત કરતા એ રીતે. બીજા અધ્યાયના 11મા શ્લોકમાં જ્યાં ગીતાનો ઉપદેશ શરૂ થાય છે, ત્યાં પહેલી વાત ભગવાને જ કહી ને, અર્જુન તું શું કરે છે? પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનુશોચંતિ પંડિતા. બહુ મોટા મોટા જ્ઞાનીઓ જેવી વાતો કરવા માંડ્યો અર્જુન તું. પ્રહસન નિવ, એટલે અર્જુનને જ હતું ને કે હું આટલી બધી આર્ગ્યુમેન્ટ આપું ને આટલું બધું મને ખબર છે, આખું સોશિયલ સાયન્સ ભગવાન આગળ રજૂ કરી દીધું. એક શબ્દમાં ભગવાને પોતાનું સ્મિત કરી અને કડડ ભૂસ કરીને અર્જુનનું નિજ જન સ્મય ધ્વંસન સ્મિત અશોચ્યાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞા. જેનો શોક કરાય જ નહીં એવી વાતોનો તું શોક કરી રહ્યો છે અર્જુન. અને વાતો બધી બહુ મોટી બુદ્ધિવાદની કરે છે. ગતાસુ ન ગતાસુશ્ચ નાનુશોચંતિ પંડિતા. મોટા થયા પછી જે સુદામાજી મળવા ગયા છે ને, ત્યારે પણ પ્રભુએ સ્વાગત કર્યું સુદામાજીનું, ચરણ પ્રક્ષાલન કર્યા. પોતે જે પલંગ પર બેઠા હતા એ પલંગ પર બેઠાડ્યા છે. શ્રીમદ ભાગવતનું અધ્યયન કરશો તો ખબર પડશે પ્રિય સુજનો. હું પોતે
વર્ષો સુધી કથાઓમાં કહેતો, સિંહાસન પર બેસાડે. સિંહાસન પર નથી બેસાડ્યા સુદામાને. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના 81માં અધ્યાયમાં વાંચો, 80 ને 81 અધ્યાય, જ્યાં સુદામાનું ચરિત્ર છે. પર્યંક શબ્દ છે. સુદામાજી જ્યારે આવ્યા ને ત્યારે પ્રભુ પોતાની પટરાણીઓ સાથે અંતઃપુરમાં, પર્યંક એટલે પલંગ પર બેઠા છે, અને સેવકે આવીને કહ્યું કે આપનો કોઈ મિત્ર આવ્યો છે. એ પલંગ પરથી ઊભા થઈને પ્રભુ દોડ્યા, સુદામાજીને લઈ આવીને પોતે જે પલંગ પર બેઠા હતા અંતઃપુરમાં, એ પલંગ પર સુદામાજીને બેસાડે છે. એટલે તો અષ્ટપટરાણીઓ ઊભી થઈ ગઈ કે કોને લાવીને બેસાડે છે આવી રીતે. સભામાં જો બેસાડ્યા હોત ને સિંહાસન પર બેસાડો, પટરાણીઓને જરાક વિચિત્ર લાગ્યું હોત, પણ ઊભા થઈ જવાનું ના હોત પટરાણી. પણ કૃષ્ણ બેઠા હોય ત્યારે પટરાણીઓ પલંગ પર બેસી શકે, પણ બીજા કોઈકને લાવીને જ્યારે કૃષ્ણ બેસાડે તો રાણીઓ ના બેસે, પછી ઊભા થઈ જાય. બધી વાતો કરી, બાળપણની બધી વાતો કરી, ગુરુના આશ્રમમાં સાથે ભણ્યા હતા એની બધી વાતો કરી, કેવા ગુરુ માટે આપણે કાષ્ટ લેવા જતા હતા. લાકડા શબ્દ સારો ના લાગે, ગુરુ માટે લાકડા લેવા જતા હતા, એનો અર્થ પાછો બીજો થાય ગુજરાતી. ગુરુ માટે આપણે કાષ્ટ લેવા જતા હતા. એ બધું યાદ કર્યું છે કૃષ્ણ અને સુદામાને. સાવધાન રહીને બોલીએ કેટલું બધું ધ્યાન રાખવું પડે આપણે, કે આ ના બોલાય, આ ના બોલાય, આ ના બોલાય. ફ્લોમાં બોલી જાય, ગુરુ માટે લાકડા લેવા જતા હતા. બધી વાતો કરી, સ્મરણો તાજા કર્યા, અને પછી ભાગવતમાં લખ્યું છે, શ્રી કૃષ્ણને વિચાર આવ્યો કે આ મારો મિત્ર બ્રાહ્મણ લાગણીશીલ થઈને બધી વાતો કરે છે. હું શ્લોક જ કહું, તમે સમજી દેજો. સ ઇત્થમ દ્વિજમુખ્યેન સહસંકથયન હરિ સર્વભૂતમનોભિજ્ઞ સ્મયમાન ઉવાચ તમ. દશમ સ્કંદના 81માં અધ્યાયનો પહેલો ને બીજો શ્લોક છે. 80માં અધ્યાયમાં સુદામાજી આવ્યા, એમનું સ્વાગત કર્યું, બાળપણની બધી વાતો તાજી કરી, ગુરુના સંસ્મરણ કરે, બધું આવી ગયું. 81માં અધ્યાયને પહેલા ને બીજા શ્લોકમાં કહે છે, બ્રહ્મણ્યો બ્રાહ્મણમ કૃષ્ણો ભગવાન પ્રહસન પ્રિયમ. બ્રહ્મણ્ય એટલે બ્રાહ્મણો પ્રત્યે જેમને આદર છે, બ્રાહ્મણોનું જે ગૌરવ કરે છે, બ્રાહ્મણનું જે સન્માન કરે છે, એવા શ્રી કૃષ્ણ. બ્રાહ્મણમ, આ બ્રાહ્મણને, સુદામાને, ભાગવતની કથા આપણે સાંભળી છે. સુદામાની આપણે વાત કરતા હોય ત્યારે સુદામા કહીએ છીએ, પણ શ્રીમદ ભાગવતમાં સુદામા નામ નથી, વિપ્ર, બ્રાહ્મણ. તો બ્રાહ્મણનું જે ગૌરવ કરે છે એવા શ્રી કૃષ્ણે આ બ્રાહ્મણને ભગવાન કૃષ્ણ પ્રહસન પ્રિયમ, અને આ બ્રાહ્મણ પણ કેવો પ્રિયમ બ્રાહ્મણ, પ્રિય છે આ બ્રાહ્મણ, એવા બ્રાહ્મણને પ્રહસન, હસતા હસતા, સ્મિત કરતા પૂછ્યું, પ્રેમણા નિરીક્ષણેનૈવ પ્રેક્ષન ખલુ સતાંગતિ. પૂછ્યું પ્રભુએ, મારા માટે કંઈ લાવ્યા છો ખરા, કે એમને આવી ગયા? સુદામાના શરીર પર કમરમાં બાંધેલી પોટલી ઠાકોરજીએ જોઈ છે, અને જોવાની પણ એને શું જરૂર? સુખદેવજીએ શબ્દ કયો વાપર્યો? સર્વભૂત મનોવિજ્ઞ. જીવ માત્રના મનમાં શું છે એને જાણવા વાળા આ પ્રભુ.
આ મારો મિત્ર એટલો ઉત્સાહમાં આવી ગયો કે એની પત્નીએ જે 4 મુઠ્ઠી પૌવા મોકલ્યા છે મને આપતો નથી. તો પ્રહસન સ્મિત સાથે પ્રભુ સુદામાજીને પૂછે છે, લાવ્યા છો મારા માટે? એ વખતનું પરમાત્માનું સ્મિત કેવું મધુર હશે. હવે વિચાર કરો, આમ શું લાગે આપણને કે ભગવાન માગી રહ્યા છે? ખરેખર તો ભગવાન વરસી ગયા છે. સુદામાને ન્યાલ કરી દેવો છે. એને ક્યારેય કોઈની પાસે હાથ લાંબો કરવાની જરૂર ન પડે. એ જે ભગવત કાર્ય કરી રહ્યો છે સતત ચાલુ રહેવું જોઈએ. એની પૂરેપૂરી વ્યવસ્થા કરવાની ભગવાન નક્કી કર્યું છે. અને જે આપવાનું હતું તો મોકલી આપ્યું છે. સંકલ્પ તો કરી લીધો હતો પ્રભુએ કે આને હું પાપી દઈશ. અને છતાં એટલે દુનિયા એમ જુએ કે પ્રભુ માગી રહ્યા છે, ખરેખર તો પ્રભુ વરસી રહ્યા હતા. પ્રિય સ્વજનો, આ પ્રભુના સ્મિતને જે સમજે, ક્યારેક આપણને એમ લાગે ને કે પ્રભુ મારી પાસે માગી રહ્યા છે, ત્યારે સમજો પ્રભુ માગતા નથી, પ્રભુ આપણને ન્યાલ કરી દેવા માંગે છે. પ્રભુ આપણને ધન્ય ધન્ય કરી દેવા માંગે છે. હસિતમ મધુરમ હૃદયમ મધુરમ. પરમાત્માનું હૃદય મધુર છે. આ પરમાત્માનું હૃદય એ જ્ઞાન રૂપી લક્ષણ છે ષડૈશ્વર્યમાં. અમાને દ્રષ્ટાંતથી સમજાવું. સમજ, બાળકને નવડાવી ધોડાવી સરસ રીતે તૈયાર કરી સુંદર કપડાં પહેરાવી વાળ ઓળાવી ને કમ્પાઉન્ડમાં કાં તો ગાર્ડનમાં રમવા મૂકે અને પેલું 3-4 વર્ષનું બાળક, 1.5-2 વર્ષનું, 3 વર્ષનું બાળક જે નિર્દોષતાથી રમતું હોય, બાળક તો પ્રસન્ન થઈ જાય. માએ એને દૂધ પીવડાવ્યું છે, સરસ મજાનું તૈયાર કરીને મૂક્યું છે એટલે બાળક તૃપ્ત છે. બરાબર, એને ઊંઘ કરી લીધી છે. ચાઇલ્ડ ઇઝ વેરી હેપી. પણ એ બાળક જે રમે છે એ જોઈને માને અથવા પિતાને કેટલો આનંદ થાય. એના ચહેરા પરનું સ્મિત, એના હૃદયનો આનંદ. પ્રિય સ્વજનો, મને ગઈકાલે અનિલભાઈ ફોટો બતાવ્યો કે એમની ગ્રાન્ડ ડોટરનો ગાર્ડનમાં આપણી મીના લઈ ગઈ હશે અને બહુ પ્રસન્નતાથી અનિલભાઈ આમ ગ્રાન્ડ ડોટર આ કરે છે. અને એટલે દ્રષ્ટાંત યાદ આવ્યું કે એ જોઈને માને કેટલો આનંદ થાય, કે ગ્રાન્ડ પેરેન્ટ્સને કેટલો આનંદ થાય. એવી રીતે આ સંસારમાં કોઈ ભક્ત, કોઈ સાધક સંસારના વિષયોથી તૃપ્ત થઈ, પ્રભુ તે ઘણું આપ્યું. મને કેવો રૂડો રૂપાળો બનાવીને તે સમાજની સામે મૂક્યો, મારી કેટલી પ્રતિષ્ઠા કરી, લોકો મને આદર આપે છે, જ્યાં જાઉં ત્યાં લોકો મારું સન્માન કરે છે, લોકોનો પ્રેમ મને પ્રાપ્ત થાય છે. અને આવો કોઈ ભક્ત શ્રીમદ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી, શ્રીમદ આદિ શંકરાચાર્યજી, શ્રીમાન રામાનુજાચાર્યજી, આજે ઉચ્ચ કક્ષાએ પહોંચેલા જીવો હશે ને, પરમાત્માના જાણે બાળકો, અને એ રમતા હોય પ્રસન્નતાથી, એ જોઈને પ્રભુને કેટલો આનંદ થતો હશે કે આવા સંસારના ઉપવનમાં તુષ્યંતિ ચ રમંતિ ચ. ભગવદ્ ગીતામાં જે શ્રી કૃષ્ણ કહે, એકદમ તૃપ્ત પ્રસન્ન થયેલા લોકો. કશું જ જોઈતું નથી, બસ આનંદ છે. એ પોતે તો પ્રસન્ન થાય, એવા ભક્તો બીજાને પણ પ્રસન્નતા આપતા હોય, એ જોઈને પ્રભુને ઘણી પ્રસન્નતા થાય. અને એવા ભક્તોને પરમાત્મા પોતાના હૃદયમાં જ્યારે સ્થાન આપે, એટલે પ્રભુના હૃદયમાં બિરાજી અને આ ભક્તો કે પ્રભુ તારું હૃદય બહુ મધુર છે.
કારણ કે વખાણ તમે ક્યારે કરી શકો? એને જો આ મંદિર સરસ છે એ ક્યારે આપણે કહી શકીએ? મંદિરમાં બેઠા હોઈએ, મંદિર જોયું તો કહી શકીએ ને કે ભાઈ મંદિર બહુ સરસ છે, મંદિરનું વાતાવરણ સરસ છે. પરમાત્માની પૂર્ણ પ્રસન્નતા પામેલા આ ભક્તો જ્યારે પરમાત્માના હૃદયમાં બિરાજમાન થાય ત્યારે કે હૃદયમ મધુરમ અને ગમનમ મધુરમ. પ્રભુ જ્યારે આમાં વૈરાગ્ય ભાવ છે. ગમનમાં શું છે? જવાનું એટલે જ્યાં છો એ સ્થાનને છોડવાનું, તો જ ગમન કરી શકો. તો આ જે ત્યાગનો ભાવ છે એ વૈરાગ્ય ઐશ્વર્ય છે. વિષ્ણુ પુરાણનો શ્લોક યાદ છે ને? ગઈકાલે પણ મેં સમજાવ્યો હતો, અને પૂર્ણિમાબેનનો જે સંશય હતો એના પરથી આજે પણ મેં સ્પષ્ટતા કરી. ભગવાન કેમ કહેવાય છે? ભગવાન. ઐશ્વર્યસ્ય સમગ્ર. તો ઐશ્વર્ય કયું? પહેલો શ્લોક જે પહેલા શહેરનું પહેલું, અધરમ મધુરમ. એ અધર એ ભગવાનનું ઐશ્વર્ય છે. પછી વદનમ મધુરમ, પ્રભુનું વીર્ય, પરાક્રમ. ત્યાર પછી બોલો, એટલા બધા તલ્લીન થઈ ગયા છો. છેલ્લું ગમનમ મધુરમ, છોડીને જવાનું છે. એ ત્યાગ વૈરાગ્ય રૂપે ઐશ્વર્ય છે, એ પણ મધુર છે. પ્રિય સ્વજનો, ભૂતળ પર જ્યારે અસુરોનો ત્રાસ વધી ગયો ત્યારે ભૂતળને, આ ધરતીને પ્રસન્ન કરવા માટે, અસુરોના પાપનો ભાર દૂર કરવા માટે પરમાત્મા અવતાર ધારણ કરીને આવ્યા. 125 વર્ષ સુધી પ્રભુ આ ભૂતળ પર બિરાજ્યા, અને પછી જ્યારે ગોલોક તરફ, વૈકુંઠ તરફ ગમન પણ કર્યું, એ પણ મધુર છે. ભગવાને કેટલી જગ્યાએથી ગમન કર્યા છે તમે જુઓ. જન્મીને તરત મથુરાના કારાગૃહમાંથી ગમન, ગોકુળમાં રહ્યા 11 વર્ષને 52 દિવસ પછી અક્રૂરજી લેવા આવ્યા ત્યારે વ્રજમાંથી ગમન. ત્યારબાદ મથુરામાં રહ્યા. મથુરામાં જરાસંધે આક્રમણ કર્યું 17 વખત, પછી 18મી વખતે મથુરામાંથી ગમન. રણ છોડ રાય કી. દ્વારિકા વસાવી. દ્વારિકામાં તો આવાગમન સતત થયું. દ્વારિકાના મહેલમાં પ્રભુ શાંતિથી બેઠા જ નથી, કારણ કે ત્યાં સુધીમાં તો આર્યાવર્તના એટલા નેતા બની ગયા છે પ્રભુ કે દરેક જગ્યાએ જરૂર પડે, આવશ્યકતા પડે ને પ્રભુ. અને 125 વર્ષની આયુમાં લીલા સંવરણ કરી અને પ્રભુએ નિજધામ પ્રતિ ગમન કર્યું. આ કોઈ પણ ગમન હોય, પ્રભુ તમારું ગમન મધુર છે. ગમન માણસ તો જ કરી શકે જો છોડવાની તૈયારી. જેને છોડવાની તૈયારી નથી ને કોઈ દિવસ ગમન કરી જ ન શકે. ઘર છોડવાની તૈયારી ના હોય તો તમે સત્સંગમાં આવી શકો, મંદિરમાં આવી શકો? ના આવી શકો. છોડવાની તૈયારી, આ વૈરાગ્ય ભાવ છે. પ્રભુ આપનું વૈરાગ્ય પણ મધુર છે, એમાં ક્યાંય ઘસરકો લાગતો નથી. આપના ચહેરા પર તો દુઃખ નથી, પણ આપના ભક્તોને પણ વેદના ન થાય એની વ્યવસ્થા કરીને આપ ગમન કરો છો. ગમનમ મધુરમ. પહેલો શ્લોક પૂરો થયો. કાલે 7 શ્લોકો કરીશું. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી મણે ગોવર્ધનનાથ કી જય.